જય શ્રી કૃષ્ણ. આજે આપણે પ્રભુને અંજન ધરતા જોઈએ. એની માટે આપણે સૌ પ્રથમ આવી રીતે ઘીના દીવામાંથી કાઢેલું અંજન, એની અંદર થોડી સી મોતીની ભસ્મ અને થોડું શું બરાસ, આ બેઉ ઓપ્શનલ છે, પણ ઘીનું કાજેલું જ કાજલ વપરાય છે. આવી રીતે આપણે કાઢેલું છે ઘીનું કાજલ, અને એને હલકું શું આવી રીતે દીપક કહેવાય, આના ઉપર હલકું શું એવી રીતે ગરમ કરશું જેથી આ હલકું શું પીગળી જાય. જોશું તો આવી રીતે આ ડાયલ્યુટ થયું છે થોડુંક, બહુ વધારે પણ એને પીગાળવું નથી, બહુ ઓલું પણ નહીં. જેવી રીતે આપણે ભગવત સ્વરૂપમાં બે પ્રકારના સ્વરૂપ આવે, એકમાં અંજનની ધરવાની પદ્ધતિ છે, એકની અંદર અલંકાર એટલે નેત્ર ધરાવવાની પદ્ધતિ છે. આપ શ્રી અંજનના સ્વરૂપ છે તે આપણે જોઈએ. સૌ પ્રથમ શલાકાથી પણ અંજન થાય છે, પણ ચાન્સીસ છે કે આ નોકીલી હોવાથી આપને શ્રમ પડે, તેથી સાવધાની રાખવા માટે આપણે લગાવની જ આવી બત્તી બનાવી લઈએ. લગાવની બત્તી માત્ર ખાલી વણીને કડક લગાવમાંથી બની જાય, આવી થોડી સી આગળથી આવી હોય પણ તે પ્રભુને ચૂપશે નહીં. હવે આ કાજલમાં હલકું શું એને ટચ કરવાનું છે, આવી રીતે, બહુ વધારે નહીં, આવી રીતે ટચ કરવાનું છે. સાવધાનીપૂર્વક નખશિકાના આ સાઈડ ઉપર આવી રીતે રેશો હોય તેને દબાવી દેવો. માર્કિંગ પહેલાં કરી લેવું હંમેશા, જેથી કાજલ એક જેવું ધરાય. આ જાડું થઈ ગયું હતું એટલે વળું કરી ફરી પાછું એક આવી રીતે ટપકું મૂકી આવી રીતે સેમ આવી જ રીતે બીજી બાજુએ પણ.
હવે આ બ્રકુટી કરીએ છીએ એ બ્રકુટી બરોબર આવી રીતે પતલી બ્રકુટી કરી લેવી. ધ્યાનથી જોશો તો આપશ્રીને સુંદર પ્રકારથી અંજન થયું છે. આ પદ્ધતિ સુરતગરના વૈષ્ણવો માટે અહીંયા જ સમાપ્ત થાય છે. આપનામાં વચ્ચે કીકી નથી બનતી સુરતમાં, તેથી શ્રી બાલકૃષ્ણલાલ ત્યાં નથી ધરતા, તેથી ત્યાંના અનુયાયીઓ આવી રીતે ધરે એમના ગુરુઘરની પદ્ધતિથી, એવી રીતનો પ્રકાર છે. હાલાકે બીજા ઘરોમાં મુંબઈમાં મોટા મંદિરમાં ત્યાં વચ્ચે કીકી ધરાય છે આવી રીતે બાલકૃષ્ણલાલને, માત્ર આવી રીતે કીકી અહીંયા બને છે. એવો એક જેવી રે એવી રીતે કરવું. આવી રીતે પણ આપણે વગર શલાકાનો ઉપયોગ કર્યા વગર લગાવની જ માત્ર બત્તી છે અંજન આપશ્રીને ધરાવી શકીએ છીએ. ધ્યાનથી જોશો. હજી એક અંજનની પદ્ધતિ આપણે જોઈએ બીજા વિડીયોમાં.